હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. ને આજે મારા ઘરમાં ખાસ વાનગી બને છે તો તમને બતાવીએ. તો આ જુઓ જે દેખાય છે અમે બનાવ્યો છે પનીર પુલાવ. તો મસ્ત મજાનો આપણે પનીર પુલાવ બનાવ્યો છે. આપણે તે રાઈસ છે બાસમતી રાઈસ છે ક્યાંના બાફી દીધા અને હવે એનો આપણે મસ્ત મજાના નાખલા છે. બટાકા છે, ટામેટા છે, વટાણા છે અને પનીર પણ મિક્સ કરેલું છે. તો આજે મસ્ત મજાનો પનીર પુલાવ બની ગયો છે. તો તમે બનાવો, ક્યારેક અઠવાડિયામાં 1-2 વાર બનાવો અને ખાવાની મોજ માનો. કારણ કે જિંદગીમાં આવ્યા છે તો મોજ માનવું. કારણ કે જિંદગીનું કોઈ નક્કી છે નહીં, હંમેશા ખુશ જ રહેવું અને ખુશ રાખવું. તો જમવાનો આનંદ માનવો જોઈએ. મને ખાવાનો ઘણો શોખ છે એટલે આપણે અઠવાડિયામાં 2-3 વાનગી તો બની જ જાય. એટલે તમે પણ આ રીતે બનાવો અને જમો અને પરિવાર સાથે હળી મળીને ખાવો, મોજ માનો. બસ બીજું કંઈ નથી કહેવું. બસ આજના બ્લોગમાં આટલું જ. થેન્ક યુ. અમારા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ. તો ફાઇનલી આપણો પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે. તો તમને બતાવી દઈએ કે મારો પુલાવ કેવો બન્યો છે. તો જુઓ મિત્રો, આપણો આ ફાઇનલી પનીર પુલાવ તૈયાર થઈ ગયો છે. એની સાથે છે આપણને ડુંગળી છે, દહીં છે. તો આવો પણ તમે પુલાવ ક્યારેક બનાવો કરે અને મજા માનો. તો થેન્ક યુ. મળીએ નવા બ્લોગમાં. આભાર.